નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, હાલની અંદર ખાસ કરીને કેરીની અંદર એટલે કે આંબાની અંદર ફ્લાવરિંગ આવવાની અવસ્થા છે. આમ જોઈએ તો ફ્લાવરિંગ થોડું મોડું કહી શકાય, કારણ કે જનરલી ફ્લાવરિંગ નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર આવી જતું હોય અને જાન્યુઆરીની અંદર સંપૂર્ણ આંબા ખીલી જતા હોય. પરંતુ આ વર્ષે ફ્લાવરિંગ મોડું આવવાના ઘણા બધા કારણો છે અને એનામાંથી સૌથી મોટું કારણ છે કે દિવાળી પછી એટલે કે નવેમ્બર મહિનાની અંદર પડેલું માવઠું અને એના લીધે સતત ભેજ લેવાને લીધે આંબાઓની અંદર જે મોરની અવસ્થા આવવી જોઈએ અને કેરી બંધાવી જોઈએ એ અવસ્થા થોડીક મોટી છે. પરંતુ અત્યારે હાલની અંદર મોટાભાગના બગીચાઓની અંદર ફ્લાવરિંગ અને એમાંથી કેરી બેસવાની મગ્ગો બેસવાની અવસ્થા શરૂ થઈ ગઈ. હવે મિત્રો, હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો 2-3 સમસ્યાઓ ખેડૂત મિત્રોને ખાસ સતાવી રહી છે. એમાં એક જીવાતની સમસ્યા અને રોગની સમસ્યા. જીવાતોની અંદર હાલની પરિસ્થિતિમાં મધ્યો અને થ્રિપ્સ, આ 2 જીવાતોનું ખૂબ મોટું આક્રમણ જોવા મળે છે. અને મિત્રો, આના નિયંત્રણ માટે ખાસ કરીને થ્રિપ્સ અને મધ્યાના નિયંત્રણ માટે સંકલિત નિયંત્રણના પગલાઓમાં શરૂઆત આપણે જૈવિક જંતુનાશકોથી કરવી જોઈએ અને એની અંદર ખાસ કરીને એઝાડિક્ટિન 1500 ppm જે બજારની અંદર મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે જૈવિક જંતુનાશકની અંદર બિવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશકનો ઉપયોગ કરી અને શરૂઆતના સ્ટેજમાં આપણે થ્રિપ્સ અને મધ્યાને નિયંત્રણ કરીશું. બીજી જે એક સમસ્યા અત્યારે મોરની અંદર આમાંની અંદર જે ફ્લાવરિંગ આવી છે, ખેડૂત મિત્રો એનું નિરીક્ષણ કરે તો એની અંદર રાખોડી એટલે કે સફેદ કલરની છારી જેવું આવરણ જોવા મળે અને આ છે પાવડરી મિલ્ડ્યુ એટલે કે ભૂકી છારાનો રોગ. અને આ રોગનું પણ ખૂબ મોટું આવરણ નુકસાન અત્યારે જોવા મળ્યું છે અને એના લીધે મોર ઘણી વખત કાળો પડીને ખરી જવાની સમસ્યા છે. તો ખેડૂત મિત્રો, આ ભૂકી છારાનો રોગ જોવા મળે તો એના માટે સૌથી સારી જે ફૂગનાશક દવાઓ છે એનો સ્પ્રે કરવો જોઈએ ને એની અંદર કાર્બેન્ડાઝિમ સિંગલ અથવા તો કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબના મિશ્રણવાળી દવા અથવા તો હેક્ઝાકોનાઝોલ કે ટેબ્યુકોનાઝોલ જેવી ફૂગનાશક દવાનો ડોઝ મારી અને આ જે સમસ્યા છે ખાસ કરીને ભૂકી છારાનો જે રોગ છે એને સારી રીતે અટકાવી શકે. બીજી એક, જ્યાં કેરી બંધાવાની શરૂઆત થઈ ગઈ, વટાણા જેવડી કેરી થઈ ગઈ છે અને એનું જો ખરણ થતું હોય તો એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વોના ખાતરની જો સ્પ્રેના સ્વરૂપમાં આપવામાં આવે તો એ કેરી પીળી પડી અને ઝીણી કેરી ખરી જાય છે. એ સમસ્યાને પણ આપણે મિત્રો હલ કરી શકીએ. તો આંબાની અંદર આ જે જીવાત અને રોગની સમસ્યાઓ છે એનું અત્યારે નિરાકરણ કરવા માટેના પગલાઓ ભરીએ તો કેરીનું સારું આપણે ઉત્પાદન લઈ શકીએ. મિત્રો, ખાસ વાત એ કે આ વર્ષે કેરી આપણને થોડીક માર્કેટની અંદર મોડી જોવા મળશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જો વાતાવરણ અનુકૂળ રહેશે તો મે મહિનાની અંદર અથવા મે એન્ડની અંદર આપણને કેરી બજારમાં જોવા મળશે અને કેરી સારી ગુણવત્તાવાળી જોવા મળે એવી આશા રાખીએ. ખેડૂતોને પણ આને ખૂબ સારા ભાવ મળે અને ખૂબ સારું ઉત્પાદન થાય એવી આશા રાખીએ. પણ વાતાવરણ જો અનુકૂળ રહેશે તો મને લાગે કેરી પણ સારી એવી બજારની અંદર મેના એન્ડની અંદર જોવા મળશે. આભાર. ચાલુ વર્ષે જો આંબામાં હજુ પણ રોગચાળો આવશે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. તો સાથે જ આ વર્ષે કેરીના રસિકોને વહેલી કેરીનો સ્વાદ માણવા નહીં મળે તો જેની સામે કેરીનો સ્વાદ માણવા ઊંચી કિંમત ચૂકવવી પડશે.